શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. વાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ. પુષ્ટિ પ્રભાત. આજે આપણે શ્રી ગુસાઈજી પ્રભુચરણના બેઠક નંબર 11 તેનો સત્સંગ કરીશું. બેઠક નંબર 11 શ્રી રીઠોડા. શ્રી ગુસાઈજી પ્રભુચરણની બેઠક શ્રી રીઠોડામાં બિરાજે છે. ત્યાં શ્રી ચંદ્રાવલી કુંડમાં આપશ્રીએ સ્નાન કર્યું અને આજ્ઞા કરી કે આ શ્રી ચંદ્રાવલીજીની નિકુંજ છે. એટલે આપશ્રીએ ત્યાં 3 દિવસનું પારાયણ કર્યું. ત્યાં મહાઅલૌકિક સુખ થયું. પછી શ્રી ગુસાઈજી પ્રભુચરણે ત્યાં દાન લીલા ગ્રંથ પ્રગટ કર્યો. આ ચરિત્ર શ્રી ગુસાઈજી પ્રભુચરણે રીઠોડાની બેઠકમાં પ્રગટ કર્યું. બેઠક નંબર 12 શ્રી કરહેલા. શ્રી ગુસાઈજીને શ્રી ચંદ્રાવલીજીના ભાવથી શૃંગાર થાય છે. શ્રી ગુસાઈજીના બેઠકજી કરહેલામાં શ્રીનાથજીની જલધારા પાસે છે. ત્યાં આપ શ્રી 3 દિવસ સુધી બિરાજ્યા. ત્યાં આપ શ્રીએ શ્રી રાસ પંચાધ્યાયી સુબોધિનીજી ઉપર ટિપ્પણી ગ્રંથ લખીને પ્રગટ કર્યો. રાસોલીમાં લલિતાજીનું સ્વરૂપ છે. શ્રી ગુસાઈજી પ્રભુચરણ તે સ્વરૂપને એક પુષ્પમાળા પહેરાવા લાગ્યા. ત્યારે શ્રી લલિતાજીએ તે માળા હાથમાં લઈ લીધી, પહેરી નહીં. તે સમયે આપ શ્રી કાંઈ જ બોલ્યા નહીં. આ માળા કોઈએ જોઈ ન હતી. પછી સાયંકાળ જ્યારે આપ શ્રી દર્શને પધાર્યા ત્યારે લલિતાજીએ કહ્યું કે તમારી માળા શ્રી સ્વામિનીજીને પહેરાવી છે. તે માળા પ્રસાદી કરીને મને આપી છે તથા આજ્ઞા કરી છે કે આ માળા શ્રી ગુસાઈજીને આપજો. આ માળા આપ પહેરજો. ત્યારે માળા પહેરીને શ્રી ગુસાઈજી પ્રભુચરણે એક શ્લોક કહ્યો. આ શ્લોક કહીને આપ ઘણા પ્રસન્ન થયા અને શ્રી લલિતાજી પણ પ્રસન્ન થયા. આ ચરિત્ર બેઠક નંબર 12 શ્રી કરહેલામાં શ્રી ગુસાઈજી પ્રભુચરણે પ્રગટ કર્યું.